અમારી ચેનલ નિમૃત કી પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણા આ વિડીયોમાં વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના NMMS અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ થાય છે. દરેક પ્રશ્નને અંતે 3 સેકન્ડનો સમય આપવામાં આવ્યો છે, જેથી મહાવરો કરવા માટે સરળતા રહે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રકરણ 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ગોવા. ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ડચ. વલંદા. ભારતના ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી કોણ હતો? વોરન હેસ્ટિંગ. ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો સાચો ક્રમ કયો હતો? પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજો, ફ્રેન્ચો. ચેતન દિવાળી વેકેશનમાં ફોર્ટ વિલિયમના પ્રવાસમાં ગયેલ છે, તો ચેતને કયા રાજ્યની મુલાકાત લીધી હશે? પશ્ચિમ બંગાળ, કલકત્તા. ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો? પ્લાસીના યુદ્ધથી. જો તમે મૈસૂર પેલેસની મુલાકાત લો છો તો તમે હાલ ભારતના કયા રાજ્યમાં છો? કર્ણાટક. પોર્ટુગીઝો સાથે સંકળાયેલ સ્થળ કયા કયા છે? ગોવા, વસઈ, દીવ, દમણ. ભારતમાં સૌથી પહેલા કઈ યુરોપિયન પ્રજા આવી? પોર્ટુગીઝ. કઈ કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ ભારતમાંથી થતી હતી? સુતરાઉ કાપડ, મરી મસાલા, ગળી, તેજાના, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ, રેશમી કાપડ. બંગાળના શ્રીરામપુરમાં પોતાનું વેપારી મથક સ્થાપનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ડેનિશ પ્રજા. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું જેના લીધે? યુરોપ અને ભારત વચ્ચે નવો જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ. જો તમારો વેપાર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલે છે તો કયા કયા સ્થળ તમારા વેપાર માર્ગમાં આવશે? બગદાદ, ઈરાન, કોન્સ્ટેન્ટિનોપલ. વાસ્કો દ ગામા ભારત તરફ જળમાર્ગે આવ્યો હતો. તેણે કયા મહાસાગરમાંથી પસાર થવું પડ્યું હશે? એટલાન્ટિક મહાસાગર. મોઝામ્બિક, આફ્રિકા. કાલિકટ. એશિયા. અંગ્રેજો કયા ખંડમાંથી ભારત આવ્યા હતા? યુરોપ. કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? બક્સરના યુદ્ધ. ફ્રેન્ચોનું ભારતમાં વેપારી મથક કયું હતું? પોંડિચેરી. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજનું નામ જણાવો. કેપ્ટન હોકિન્સ. લશ્કરમાં ભારતીયોને ઊંચામાં ઊંચો કયો હોદ્દો આપવામાં આવતો હતો? સુબેદાર. અંગ્રેજોએ કયા સ્થળે સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી? સુરત.
ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કરવાનું શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? ગવર્નર જનરલ કોર્નવોલિસ. ડચ, મછલીપટ્ટનમ, ડેનિશ, શ્રીરામપુર. ભારતમાં કઈ લડાઈ પછી અંગ્રેજ શાસનની શરૂઆત થઈ હતી? પ્લાસીની લડાઈ. અંગ્રેજ શાસન સમયમાં કઈ ભાષાને વહીવટી ભાષા તરીકે રાખવામાં આવી હતી? અંગ્રેજી. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? નિયામક ધારો 1773. 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? નવજાગૃતિ. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોમાં દીવાની, મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા હતા? બંગાળ, બિહાર, ઓરિસ્સા. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. આ કોણે લખ્યું છે? મહાત્મા ગાંધીજીએ. મરાઠા વિગ્રહો પછી અંગ્રેજોએ પેશવાને પુણેમાંથી હટાવી કયા સ્થળે મોકલી દીધા? કાનપુર પાસે બિઠુરમાં. મેં ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાની શરૂઆત કરી હતી. વિલિયમ બેન્ટિકે. મેં ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરી હતી. કોર્નવોલિસે. મને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યો હતો. વિલિયમ બેન્ટિક. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? અલ્ફાન્સો ડી અલ્બુકર્કે. કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? પોર્ટુગીઝ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? મછલીપટ્ટનમ. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? પ્લાસીના યુદ્ધ પછી. અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? દ્વિમુખી શાસન પદ્ધતિ. પ્રથમ 2 મૈસૂર વિગ્રહો અંગ્રેજોના કોની સાથે થયા હતા? હૈદર અલી સાથે. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોના કોની સાથે થયા હતા? ટીપુ સુલતાન સાથે. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? ચતુર્થ મૈસૂર વિગ્રહ. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? પુણે. ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી. તે 3 ગામ કયા કયા હતા? સુતનતી, કાલીઘાટ, ગોવિંદપુર. યુરોપથી ભારત આવવા માટે કયા 2 મહાસાગરોમાંથી પસાર થવું પડે? એટલાન્ટિક અને હિંદ મહાસાગર. પ્લાસીનું યુદ્ધ ક્લાઈવ, તો બક્સરનું યુદ્ધ? મેજર મુનરો. તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી હોય તો તમે કયા શહેરમાં જશો?
દિલ્હી. યુરોપિયન પ્રજાએ શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપી હતી? દરિયા કિનારાના શહેરોમાં.